બોટાદમાં ગઢડાના ખોપાડા ગામે સુરત પાટીદાર સેવા સંઘની ટીમે પાટીદાર ખેડૂતો સાથે સંવાદ યોજ્યો। પાટીદાર આગેવાન વિજય માંગુકિયા સહિતની ટીમો ખેડૂતો સાથે સામાજિક સંગઠન, દીકરીઓની સુરક્ષા અને જળસંચય સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી। ગામડાઓને ભયમુક્ત બનાવવાની માથાભારે તત્વો સામે ખેડૂતો મજબૂત બને તે માટે સંવાદનું આયોજન કરાયું હતું। ખેડૂતોને હૂંફ આપવા, માવતરોને માન આપવા, દીકરીઓને મહિલાઓની સુરક્ષા માટે, જળસંચય જેવા અભિયાનને વેગ આપવા માટે અને સામાજિક સંગઠન બનાવવા માટે ભાવનગરમાં અને બોટાદ જિલ્લાના ખેડૂતો, પાટીદાર ખેડૂતો સાથે સંવાદનો કાર્યક્રમનું આયોજન કર્યું હતું કે કોઈ ખેડૂતની ખેતીની જમીન વાવેતર વગરની ન રહી જાય અને વાવણી કર્યા પછી જે ખેડૂતોને ઉભા પાકમાં નુકસાન કરી દેવામાં આવે છે, કપાસ ખેંચી દેવા સુધીની ઘટનાઓ સામે આવે છે। કોઈ દીકરીની છેડતી કરવામાં આવે છે, અડપલા કરવામાં આવે છે, કોઈ ખેડૂતને ઢોર માર મારીને અભદ્ર ભાષાનું વર્તન કરીને, ગાળી ગલોચ કરીને એને મારી નાખવા સુધીની ધમકી આપવામાં આવે છે। એવા લોકો, એવા પાટીદાર ખેડૂતોની મદદ માટે અને હૂંફ આપવા માટે આજે ખેડૂત સંવાદનું આયોજન રાખવામાં આવ્યું છે। આગામી દિવસોની અંદર આજે ભોગ બનનાર આવા ખેડૂતો છે જેને લઈને પાટીદાર નેતાઓનું કેવું કાર્યક્રમ? આગામી દિવસોમાં ખેડૂતના ગામડે ગામડે જઈ અને લોક જાગૃતિના કામ કરશું ને જે લોકો ખેતીની જમીન એક મોડેસ ઓપરેટિંગ ચાલી રહ્યું છે, ખેતીની જમીન જે પચાવી પાડવા સુધી જે પ્રયત્નો કરી રહ્યા છે, જે લુખાઓ, અસામાજિક જે ટપોરીઓ સરકાર અને તંત્ર બંને મળીને બરાબર સીધા ચાલવા નથી દેતા, એવી પરિસ્થિતિમાં ખેડૂતોને અમે સમજાવીશું કે જે કોઈ પ્રશ્ન બને છે, નાનામાં નાની ઘટના બને તો તમે પોલીસ સ્ટેશનનો સહારો લઈને પોલીસ સ્ટેશન સુધી જવા માટે અમે એમને સમજાવશું ને જાગૃતતા આપશું। અત્યાર સુધીમાં ખાસ કરીને વાત કરીએ તો ઓવરઓલ ભાવનગર જિલ્લો છે, બોટાદ જિલ્લો છે, તો આવી કેટલી ઘટનાઓ ઘટી છે, કેટલી ફરિયાદો થઈ છે? એક વર્ષમાં લગભગ પાટીદાર સેવા સંઘના માધ્યમથી 42 થી 45 જેટલી ઘટનાઓ સામે આવી છે, જેમાં 10 થી 12 ઘટનાઓ પ્રચારિત થઈ છે અને બાકી ઘટનાઓને એમ જ સોશિયલ મીડિયા કે મીડિયાના માધ્યમથી ચલાવવામાં આવી છે। બાકી મોટી જે ઘટનાઓ છે એ લોકો સુધી પહોંચાડવાના જે પ્રયત્નો કર્યા છે, લોકોમાં જાગૃતતા આવે કે નાનામાં નાની ઘટના બને, 5 વીઘા નહીં પણ 5 છોડવા જો ચારી જતા હોય ને તો ફરિયાદ તમારે નોંધાવી જોઈએ। એવી લોક જાગૃતિ માટે અમે પાટીદાર ખેડૂત સંવાદનું આયોજન રાખ્યું। પ્રશ્નમાં તો આપણી જગ્યા છે એમાં એમ કે છે કે અમારો છે બાજુ વાળા એમ કે છે અને ધમકી માથાભારે માણસ છે। પછી તમે શું કોને રજૂઆત કરી? અમે ઓલા વિજયભાઈ માંગુકિયા છે અને રજૂઆત કરી, કેમ લઈને આવ્યા છે? તમારી મુલાકાત કરી વિજયભાઈ? અત્યારે કરી। હા, કેવું લાગ્યું તમને? સારું લાગ્યું આપણને સર। શું આમ તમને ન્યાય મળશે? ન્યાય અમને આપી દેશે એ, બરોબર।